નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીના હંસપુરી ગોસ્વામીને સંગઠન મંત્રીનું શિહોરી રાજપૂત યુવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ગામના વતની અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હંસપુરી ગોસ્વામીને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશના મોવડી મંડળ સાથે વાતચીત કરી બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ સંગઠનાત્મક નિમણૂક કરી હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના જાણીતા અને દશનામ ગોસ્વામી સમાજના અગ્રણી હંસપુરી ગોસ્વામીએ સંગઠન મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં સમગ્ર વિસ્તારમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ હતી અને એમને શુભેચ્છા પાઠવી હતી। ત્યારે શિહોરી રાજપૂત સમાજના યુવાનો વનુભા ડાબી, ચકુભા ડાબી, રમેશભાઈ પચુભા ડાબી, રાજુભા ડાબી, અરવિંદસિંહ સોનસિંહ ડાબી અને કાંકરેજ તાલુકાના વરિષ્ઠ પત્રકાર હેમુભા વાઘેલાએ નવનિયુક્ત સંગઠન મંત્રી હંસપુરી ગોસ્વામીનું શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું અને કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી સહિત સમગ્ર તાલુકામાં વિકાસ માટે યોગ્ય રીતે કામો થાય એવી આશા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી।